હેલો એવરીવન, કાલે આપણે ફોલોઅર્સ એમ પૂછતા હતા કે મેડમ સાંકળી આપણે કાઢેલી હોય છે બ્લાઉઝમાં તો ફિનિશિંગ નથી આવતું, જેવું આપણે સાંકળી કાઢ્યા વગર બ્લાઉઝમાં કામ કરીએ છીએ એમાં આવે છે એવું સાંકળી કાઢેલા બ્લાઉઝમાં ફિનિશિંગ નથી આવતું. તો એનું રીઝન છે કે તમે જે સાંકળી કાઢેલી છે એમાં છે ને એ લોકો સાંકળી મશીનમાં કાઢે એટલે એનો કોઈ જગ્યાએ પાનમાં ને એમાં સેફ નથી આવતો, પાનનો પોઈન્ટ નથી નીકળતો, એ લોકો રાઉન્ડમાં જ સાંકળી કાઢી નાખે છે એટલે પછી એમાં ફિનિશિંગ નથી આવતું. અને આપણે જે ઘરે સાંકળી કાઢીએ છીએ ને એમાં આપણે ફિનિશિંગ લાવવા માટે આપણે પોઈન્ટ આપીએ છીએ પાનમાં ને એમાં, અને અમુક વર્ક એવું હોય છે જેમાં આપણે પહેલાં વર્ક કરીએ છીએ અને પછી સાંકળી કાઢીએ છીએ એટલે એનું ફિનિશિંગ વધારે આવે છે. અને આમાં ઓલરેડી સાંકળી નીકળેલી જ હોય છે તો એમાં ફિનિશિંગમાં થોડોક ડિફરન્સ પડી જાય છે. પણ તો પણ સાંકળી કાઢેલા બ્લાઉઝ હોય એમાં પણ આપણે આપણી રીતે ફિનિશિંગ લાવવાની ટ્રાય કરવાની, કે આપણે જ્યાં ગેપિંગ રહે છે ગેપિંગ નહીં રાખવાનું. હવે આજે મારે છે ને ભગવાનના વાઘા કરવાના છે તો અત્યારે મેં વાઘા અત્યારે ચડાવું છું, એ સાંકળી કાઢીને જ આપી ગયા છે. તો એમાં હવે અત્યારે તમે જોજો કે કઈ રીતનું છે સાંકળી કાઢેલું અને સાંકળી કાઢી અને પછી હું કઈ રીતનું વર્ક કરું છું અને એ પણ હું તમને બતાવીશ, તો ત્યારે જોજો. એટલે જો તમે જોઈ શકો છો આ છે ને આપણે ભગવાનના વાઘા છે, સાંકળી કાઢીને એ બેન આપી ગયા છે, એને ખ્યાલ નહોતો એટલે સાંકળી કાઢીને આપી ગયા છે. હવે આમાં આપણે વર્ક કરવાનું છે તો હું તમને પછી બતાવીશ કે આમાં કેવું કઈ રીતનું વર્ક થાય. જો આમાં છે ને શું થાય ખબર છે, તમે કહો છો એ વાત રાઈટ છે. જો કોઈ પણમાં સાંકળી એક સરખી કાઢેલી નથી. જો અહીંયા પોઈન્ટ છે, અહીંયા પોઈન્ટ છે, જોઈ પછી આ મોટું છે, આ નાનું છે, તમે જોઈ શકો છો બધામાં એક સરખી સાંકળી છે જ નહીં. જુઓ તમે, જોઈ આ બરાબર છે, પાછું પછી અહીંયા ડિફરન્સ આવી ગયો છે, જોઈ અહીંયા રાઉન્ડ નાના છે એટલે એટલો ડિફરન્સ રહેશે. પણ એમાં પણ આપણે કઈ રીતે વર્ક કરીને સારું બતાવવું એ આપણે જોવાનું છે. એ હું વર્ક કરીશ ત્યારે તમે જોઈ લેજો. આમાં પણ એક પણ પાનમાં તમે જુઓ બધા પાન રાઉન્ડ કરી નાખ્યા છે, જોઈ ક્યાંય પોઈન્ટ નથી આપ્યો. પણ જો આનું જ કામ આપણે ઘરે કરીએ સાંકળી કાઢવાનું તો બધામાં જ આપણે છે ને પોઈન્ટ આપીએ, આ ફૂલમાં ઘણો ડિફરન્સ આવી જાય. આપણે ઘરે સાંકળી કાઢેલા બ્લાઉઝમાં અને સાંકળી કાઢ્યા વગરના બ્લાઉઝમાં શું ડિફરન્સ છે? સાંકળી કાઢેલા બ્લાઉઝમાં ડિઝાઇન જેમ કે છે એમ આપણે કામ કરવાનું હોય છે અને સાંકળી કાઢ્યા વગરના બ્લાઉઝમાં આપણે જેમ કહીએ છીએ ને એમ ડિઝાઇન કામ કરે છે, એટલો ડિફરન્સ હોય છે. જોઈ લેજો તમે.